હેલો સ્ટુડન્ટ, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9માં વનસ્પતિ સંવર્ધનના વિવિધ તબક્કાઓનો અભ્યાસ કરેલો હતો, જે નવી જનીનિક ભિન્નતા ધરાવતી જાતિ પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે. તો તેમાં મુખ્ય 5 તબક્કાઓનો સમાવેશ થાય છે. 1. ભિન્નતાઓનું એકત્રીકરણ. 2. મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. 3. પસંદ કરેલા પિતૃઓ વચ્ચે પરસંકરણ. 4. ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. અને 5. નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. તો આજે આપણે વનસ્પતિ સંવર્ધનથી જે નવી જાતિઓ પ્રાપ્ત થયેલી છે તેના વિશે માહિતી આપવાની છે. તો સવાલ આ રીતે પૂછાય: ભારતમાં કૃષિ પાકોની નવી જાતોનો અહેવાલ આપો. તો જે નવી જાતો વનસ્પતિ સંવર્ધનથી પ્રાપ્ત થયેલી છે તેમાં ઘઉં, ચોખા, શેરડી, મકાઈ, જુવાર, બાજરી વગેરેની સંકર જાતોનો સમાવેશ થાય છે. તો પહેલો મુદ્દો જોઈએ. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ભારતનો ઘરેલું ઉત્પાદન દર એટલે કે જીડીપી 33% છે, જેમાંથી 62% લોકોને તે રોજગાર પૂરો પાડે છે. તો જીડીપીનું પૂરું નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન છે. તો ભારતના કુલ ઘરેલું ઉત્પાદન 33% છે અને તે વસ્તીના 62% લોકોને રોજગાર પૂરો પાડે છે. 1960ની મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉત્પાદન આપતી જાતોની શોધ થઈ, જેને પરિણામે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ, જે વનસ્પતિ સંવર્ધનની ટેકનિક દ્વારા શક્ય બન્યું. તો આ તબક્કાને હરિયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખાય છે. તો ભારતની સ્વતંત્રતા પછી દેશ સામેનો જે મુખ્ય પડકાર હતો કે વધતી જતી જનસંખ્યા માટે ખોરાકનું ઉત્પાદન કઈ રીતે કરવું. ખેતી માટે મર્યાદિત જમીન ઉપલબ્ધ છે. તો આવા સંજોગોમાં આ ઉપલબ્ધ જમીનમાં પ્રતિ એકમ પાક ઉત્પાદન કઈ રીતે વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા, જેના ભાગરૂપે 1960ની મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોનો વિકાસ થયો, જે વનસ્પતિ સંવર્ધનની ટેકનિકને આભારી છે, જેના પરિણામે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ. આ તબક્કાને હરિયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખાય છે. તો આવી ઉચ્ચ ઉત્પાદનવાળી કેટલીક ભારતીય સંકર જાતોનો ફોટોગ્રાફ્સ અહીં દર્શાવેલો છે. પહેલો જે ફોટોગ્રાફ છે તે મકાઈની સંકર જાત, બીજું ઘઉંની સંકર જાત સોનાલિકા દર્શાવેલી છે અને ત્રીજું વટાણાની સંકર જાત. તો હરિયાળી ક્રાંતિના પિતા તરીકે નોર્મન ઈ બારલોગને ઓળખવામાં આવે છે, પરંતુ ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ડૉક્ટર સ્વામીનાથન છે. તો ડૉક્ટર સ્વામીનાથન વિશે એનસીઈઆરટી ટેક્સ્ટબુક ધોરણ 12 બાયોલોજીમાં યુનિટ 8માં શરૂઆતમાં માહિતી આપેલી છે. નોર્મન ઈ બારલોગે જે કાર્ય કરેલું છે તે આપણે અહીં માહિતી આપીશું. તો હવે આપણે નવી જાતો વિશે માહિતી આપીએ. સૌથી પહેલાં ઘઉં અને ચોખા. તો 1960થી 2000ના સમયગાળામાં જ્યારે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ તો ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. તેવી જ રીતે આ સમયગાળામાં ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટનથી વધીને 89.5 મિલિયન ટન થયું. હવે આ ઉત્પાદન વધવાનું કારણ ઘઉં અને ચોખાની અર્ધવામન એટલે કે સેમી ડ્વાર્ફ જાતોના વિકાસને કારણે શક્ય બન્યું. તો 1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું અને ચોખાનું ઉત્પાદન
વધેલું છે, જે ઘઉં અને ચોખાની અર્ધવામન જાતોના વિકાસથી શક્ય બન્યું છે. તો હવે આપણે અર્ધવામન ઘઉં અને ચોખાની માહિતી આપીએ. તો મેક્સિકોમાં ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્રમાં અર્ધવામન ઘઉંની જાત વિકસાવવામાં આવી. ત્યારબાદ ભારતમાં 1963માં સોનાલિકા અને કલ્યાણ સોના જેવી ઘઉંની જાતો ઉગાડવામાં આવી છે. તેવી જ રીતે આપણે ચોખામાં ઉદાહરણ આપીએ તો ફિલિપાઇન્સમાં IRRI ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફિલિપાઇન્સની જે સંસ્થા છે તેમાં અર્ધવામન ચોખાની જાત IR8 ઇન્ટરનેશનલ રાઇસ 8 વિકસાવવામાં આવી અને તાઇવાનમાં અર્ધવામન ચોખાની જાત TN1 ટાઇચુંગ નેટિવ 1 વિકસાવવામાં આવી છે. તેવી જ રીતે ભારતમાં 1966માં જયા અને રત્ના ચોખાની જાતો વિકસાવવામાં આવી છે. તો ઘઉં માટે મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાત, ભારતમાં સોનાલિકા અને કલ્યાણ સોના ઘઉંની જાત, અને ચોખા માટે ફિલિપાઇન્સમાં IR8, તાઇવાનમાં TN1 અને ભારતમાં જયા અને રત્ના. તો નોબેલ પારિતોષિક વિજેતા નોર્મન બારલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઇઝ ઇમ્પ્રુવમેન્ટ જે મેક્સિકોમાં આવેલું છે ત્યાં અર્ધવામન ઘઉંની જાત વિકસાવી છે. આગળ 1963માં ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નીપજ આપતી અને રોગ પ્રતિરોધક સોનાલિકા અને કલ્યાણ સોના ઘઉંની જાતો ઉગાડવામાં આવી છે. હવે આપણે ચોખાની જાત વિશે માહિતી આપીએ. તો ચોખાની અર્ધવામન જાત IR8 ફિલિપાઇન્સમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અને તાઇવાનમાં TN1 ટાઇચુંગ નેટિવ 1 વિકસાવવામાં આવી છે. 1966માં આ વ્યુત્પન્નોનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ ભારતમાં સારું ઉત્પાદન આપતી જયા અને રત્ના ચોખાની જાતો વિકસાવવામાં આવી છે. હવે આપણે આગળ શેરડી વિશે માહિતી આપીએ. સુગર કેન. તો શેરડીની અહીં 2 જાત દર્શાવેલી છે, સેકેરમ બારબેરી અને સેકેરમ ઓફિસિનેરમ. તો સેકેરમ બારબેરીને સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવે છે, પરંતુ તેમાં ઓછી શર્કરા અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. જ્યારે બીજી જે જાતિ છે સેકેરમ ઓફિસિનેરમ જેને દક્ષિણ ભારતના ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગાડવામાં આવે છે, જેમાં જાડું પ્રકાંડ અને વધુ શર્કરા ધરાવે છે. પરંતુ આ સેકેરમ ઓફિસિનેરમ ઉત્તર ભારતમાં ઉગી શકતી નથી. તો હવે આ બંને જાતોનું સફળ સંકરણ દ્વારા ઉત્તર ભારતમાં પણ ઉગી શકે તેવી નવી જાતિ પ્રાપ્ત કરવામાં આવી છે, અને જેની અંદર જાડું પ્રકાંડ, વધુ શર્કરાનું પ્રમાણ અને ઊંચું ઉત્પાદન જેવા લક્ષણો પણ પ્રાપ્ત થયેલા છે. તો આ રીતે શેરડીની જે નવી જાત પ્રાપ્ત થઈ તે ઉત્તર ભારતમાં પણ ઉગી શકવાની ક્ષમતા ધરાવે છે અને વિશિષ્ટ લક્ષણોમાં જાડું પ્રકાંડ, વધુ શર્કરાનું પ્રમાણ અને ઊંચું ઉત્પાદન પ્રાપ્ત કરે છે. તો અહીં ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરીને સંકર જાત પ્રાપ્ત કરવામાં આવી.
આગળ આપણે બીજા ઉદાહરણ જોઈએ તો ભારતમાં મકાઈ, જુવાર અને બાજરીની સંકર જાતોનો સફળતાપૂર્વક વિકાસ કરવામાં આવ્યો છે. આ સંકરિત સંવર્ધનના કારણે વધુ ઉત્પાદન કરતી અને પાણીની ખેંચ સામે પ્રતિરોધ એટલે કે પ્રતિકાર ધરાવતી જાતના વિકાસમાં પણ વધારો થયો છે. તો આ સંકરિત સંવર્ધનથી વધુ ઉત્પાદન આપતી અને પાણીની અછતનો સામનો કે પ્રતિરોધ કરી શકે તેવી જાતો વિકસાવી શકાય છે. તો આ રીતે વનસ્પતિ સંવર્ધન દ્વારા કૃષિ પાકોની જે નવી જાતો છે, સંકર જાતો, તે પ્રાપ્ત કરવામાં આવી છે. હવે આપણે આગળ જોઈએ રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન. તો વનસ્પતિ સંવર્ધનમાં એવી જાતિ આપણે પ્રાપ્ત કરવાની છે જે વિવિધ રોગો સામે પ્રતિકારકતા ધરાવી શકે. તો આ માટે સૌથી પહેલાં કયા રોગકારકો જે પાકને નુકસાન પહોંચાડે છે તેની જાણકારી હોવી જરૂરી છે અને તેનાથી કયા પ્રકારનો રોગ થાય છે. તો રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધનમાં આપણે મુખ્ય મુદ્દાઓ જોઈએ શા માટે તેની જરૂરિયાત છે. તો પહેલો પોઈન્ટ, ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ જેવા સૂક્ષ્મજીવો પાકની જાતોમાં ઉત્પાદન ઘટાડે છે. પરિણામે ઉષ્ણકટિબંધીય પાકની જાતિઓના ઉત્પાદનમાં 20-30% જેટલો ઘટાડો થયો છે કે ઘણી વખત સંપૂર્ણ પાકનું પણ નુકસાન થાય છે. તો આ સૂક્ષ્મજીવો વડે પાકને 20-30% સુધીનું કે ઘણી વખત સંપૂર્ણ નુકસાન થાય છે. તો તેના પરિણામે આ રોગના પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી એવી જાત પ્રાપ્ત કરવાની છે જે ખાદ્ય ઉત્પાદનમાં વધારો કરે અને આવા રોગકારક સજીવો સામે પ્રતિકારકતા દર્શાવી શકે. હાલમાં જોઈએ તો ફૂગનાશકો, જીવાણુનાશકોનો ઉપયોગ કરવાથી આવા સૂક્ષ્મજીવોનો ઘટાડો કરવામાં મદદરૂપ થઈ શકે છે. યજમાન વનસ્પતિમાં રોગ થવાથી અટકાવવાની પ્રતિકારક ક્ષમતા હોય છે અને આ ક્ષમતા યજમાન વનસ્પતિના જનીનિક બંધારણને આધારે નિર્ધારિત થાય છે. તો આ માટે યજમાન વનસ્પતિમાં રોગનો પ્રતિકાર કરી શકે એવા જનીનને દાખલ કરવામાં આવે છે જે પ્લાન્ટ બાયોટેકનોલોજી દ્વારા શક્ય બને છે. પરંતુ આ સંવર્ધન કરતાં પહેલાં જે રોગકારકો છે તેનાથી કયા રોગ થાય છે તે જાણવા ખૂબ જ જરૂરી છે. તેને અનુરૂપ જનીન દાખલ કરવામાં આવે છે. તો આપણે આવા જે રોગકારકો અને તેનો જે પ્રસાર વનસ્પતિમાં જોવા મળે છે, કઈ રીતે તેને નુકસાન પહોંચાડે છે તે વિશે આપણે માહિતી આપીએ. તો સૌથી પહેલાં ફૂગ દ્વારા જે રોગ થાય છે તેમાં ઘઉંનો ભૂરો ગેરું, બીજું શેરડીનો લાલ સડો અને ત્રીજો રોગ છે બટાટાનો પાછોતરો સુકારો. તો ફૂગ દ્વારા જે રોગ થાય છે તેને સામાન્ય રીતે ગેરું રોગ કહે છે, રસ્ટ, જેમાં ઘઉંનો ભૂરો ગેરું બ્રાઉન રસ્ટ ઓફ વ્હીટ, શેરડીનો લાલ સડો રેડ રોટ ઓફ સુગર કેન. આ સામાન્ય રીતે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોયેલું હશે. ત્રીજું છે બટાટાનો પાછોતરો સુકારો લેટ બ્લાઇટ ઓફ પોટેટો. બેક્ટેરિયા દ્વારા જે રોગ થાય છે તેમાં ક્રુસિફરનો કાળો ગેરું. ક્રુસિફરમાં સામાન્ય રીતે કોબીજ, ફ્લાવર, રાઈ વગેરે જેવી વનસ્પતિનો સમાવેશ થાય છે. ત્રીજું છે વાયરસ એટલે કે વિષાણુ દ્વારા થતા રોગો, જેમાં પહેલો રોગ છે તમાકુમાં કિરમીર રોગ ટોબેકો મોઝેઇક વાયરસ અને બીજું સલગમનો કિરમીર રોગ ટર્નિપ મોઝેઇક વાયરસ. સલગમ એટલે કે
બીટ જેવી વનસ્પતિ. તો ફોટોગ્રાફ્સ દ્વારા આપણે આ રોગનો અભ્યાસ કરીએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે. તો ફૂગ દ્વારા થતા રોગમાં ભવનો ભૂરો ગેરુ રોગ. આ ઉપરાંત ફૂગ દ્વારા અન્ય રોગમાં શેરડીનો લાલ સડો, જે અહીં ક્લિયર દેખાય છે. ભૂરો ગેરુ રોગ જે ઘઉંની અંદર જોવા મળે છે તે પણ અહીં જોઈ શકાય છે. ફૂગ દ્વારા ત્રીજો જે રોગ છે બટાટાનો પાછોતરો સુકારો, લેટ બ્લાઇટ ઓફ પોટેટો. આ ઉપરાંત બેક્ટેરિયા દ્વારા જે રોગ થાય છે ક્રુસિફરનો કાળો ગેરુ રોગ. કઈ રીતે નુકસાન જોવા મળે છે વનસ્પતિમાં તે અહીં દર્શાવેલું છે. વાયરસ દ્વારા જે રોગ થાય છે તમાકુમાં કિલમી રોગ, જેના પર્ણમાં જોઈ શકાય છે, અને સલગમનો કિડમી રોગ. તો આજે આપણે કૃષિ પાકોની નવી જાતો અને વનસ્પતિમાં બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ દ્વારા જે રોગો થાય છે તેના વિશે અભ્યાસ કર્યો. આવતા લેક્ચરમાં આપણે રોગ પ્રતિકારકતા માટેની જે પદ્ધતિઓ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.